જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું કોબી બટાકાનું શાક, જે આપણા બધા ગુજરાતીઓને ઘણું ભાવે છે અને દરેક ઘરમાં બનતું હોય છે. અને નોર્મલી ઘરમાં બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એનાથી ઇઝીલી બની જાય છે. એના માટે શું સામગ્રી જોઈએ તે હું તમને બતાવી દઉં છું. મીઠું, હિંગ, શુગર, લીલા મરચાંની પેસ્ટ, કોથમીર, હળદર, ધાણા જીરું, રાઈ, કોબી અને બટાકા. પેનમાં મેં તેલ મૂક્યું છે વઘારના માટે. હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું વઘારના માટે. રાઈ સતળી ગઈ છે, એની અંદર આપણે હિંગ નાખીશું, હળદર તેલમાં નાખવાથી કાચી નથી લાગતી અને કલર સરસ આવે છે. અને બટાકા, બટાકા અંદર એડ કરીને થોડીક વાર હવે આપણે એને ચડવા દઈશું. હવે આપણે બટાકામાં કોબી એડ કરીશું. મિક્સ કરી દઈશું. હવે આપણે મરચાંની પેસ્ટ, હિંગ અને શુગર એડ કરીશું. ધાણા જીરું, અને મીઠું. બધું મિક્સ કરી દઈશું અને કોબીને ચડવા દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે કોબીને થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું. કોબી બટાકાનું શાક રેડી છે. હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમીર નાખીશું અને પ્લેટિંગ કરીશું. આપણું કોબી બટાકાનું શાક રેડી છે, જેને મેં થાળીમાં સર્વ કર્યું છે. મરચું અને લીંબુનું અથાણું છે, કાકડીનું રાયતું, દાળ, પાપડ, ભાત અને રોટલી. રેડી ટુ એન્જોય. તમે પણ મારી રેસીપી ફોલો કરજો અને ડેફિનેટલી ડુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.